તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. હું છું તમારો પ્રિય અજય અને આજે આપણે જવાનું હતું વાડીએ. તો અત્યારે હું વાડીએ જઈ રહ્યો છું અને હવે હું તમને બતાવવાનો છું કે આપણે વાડીનું કાયદેસર કેટલું કામ બાકી છે અને હજી કેટલું કામ આપણે કરવાનું છે અને કેટલું કામ થઈ ગયું. એ પેલા ને હું તમને ખાલી અમારા ગામડાનો વ્યૂ બતાવું ને તો અમારે અહીં છે ને વાડીએ જવાનો વ્યૂ તો ખાલી તમે જુઓ, આમ જુઓ તો આમ ખાલી જંગલ વિસ્તાર છે આપણો અહીં. અને આમાં હે ને જંગલ વિસ્તારમાં મજા પણ એટલી આવે રહેવાની, કેમ કે અલગ અલગ પ્રાણીઓ જોવા મળે, કુદરતી વાતાવરણ મળે. તો ફાઇનલી મિત્રો હે ને હવે આપણે જવું છે વાડીએ. અને હમણાં આપણા લોંગ વ્લોગ પણ નહોતા આવતા ને શોર્ટ વ્લોગ પણ નહોતા આવતા, તો એ બદલ હું તમારી માફી માંગુ છું. અને આજથી આપણે હવે લોંગ વ્લોગ પણ આવશે અને શોર્ટ વ્લોગ પણ આવશે, તો કોઈ જોવાનું ભૂલતા નહીં. અને આ વ્લોગ તો ખાસ જોવાનું ભૂલતા નહીં. ખાલી જુઓ અમારો નજારો જોવો પાણીનો, અને એક બાજુ આપણે હે ને સૂર્ય ભગવાનના દર્શન થઈ ગયા હતા. તો ફાઇનલી હવે આપણે જાય છે વાડીએ. તો હવે આપણે વાડીએ જ મળીએ સીધા. તો હમણાં આપણે બધું બંધ હતું કંઈક કારણોસર, તો આજથી બધું આપણે પાછું ચાલુ કરી દીધું છે, વ્લોગિંગ બનાવવાનું ને એવું બધું. તો ચાલો આપણે વાડીએ જઈએ પેલા, અને હું તમને બતાવું કે આપણું કામ હજી કેટલું બાકી છે અને કેટલું આપણે ક્લિયરલી કરી નાખ્યું છે. આપણે હજી છે ને માંડવી ઉપાડવાની બાકી છે ને આ બાજુ અમારે માંડવી કાઢીને વાવી દીધી છે, જોઈ લ્યો ખાલી. આ બાજુ છે ને માંડવી કાઢીને વવાઈ ગઈ અને હજી આપણે માંડવી ઉપાડવાની એ બાકી છે. વિચાર તો કરો, કેમ કે આપણે હે ને વરસાદની વાવેલી છે માંડવી, અને આ ઓરવલી બધું માંડવી હતી જો આ બાજુ. ચાલો તો હવે આપણી વાડીએ મળીએ પાછા. તો ફાઇનલી મિત્રો ને આપણી વાડી હવે આવી જ ગઈ છે અને હવે આપણે પહોંચવા આવ્યા છે. તો ફાઇનલી આપણે હે ને પેલા આગળ 30 દિવસનો ચેલેન્જ લીધો હતો, પછી આપણે પૂરો નથી કરી શકીએ. એ બદલ હું તમારી માફી માંગુ છું. અને આપણે હજી આ કામ પતી જશે ને પછી એક એવો ચેલેન્જ લેવાનો છે કે આજ સુધી હજી કોઈ એવો ચેલેન્જ લીધો જ નથી. તો આપણે ચેલેન્જ શું લેશું ને તો એ તમે આગળ વિડીયોમાં બના રહ્યો, તમને બધું સમજાઈ જશે કે આપણે આગળ શું. જો હે ને આપણે કામ પતી ગયું ને એટલે આપડા હે ને વાડીમાં હે ને કબૂતર માંડવી ખાવા આવી ગઈ. હજી આપણે વીણવાની બાકી છે ને ઈ ખાઈ છે, જોઈ લ્યો. જો પક્ષી હે ને આપણા વાડીમાં બેસી ગયા છે અત્યારે. તો હે ને આપણે એને ઉડાડવા નથી, ભલે ખાય, કેમ કે બધાના ભાગનું ખાતા હોય છે. તો હે ને હું ઉથમો કેમ હાલું ને તમે વળી કોઈ પ્રશ્ન પૂછતા નહીં, કેમ કે આપણો કેમેરો ખાસ એવો નથી, તો આપણે ઉથમું હાલવું પડે એમ છે. તો હે ને ચાલો હવે હું તમને બતાવું. હવે જો આપણા કબૂતર ઉડી ગયા, આપણે ખેતરમાં આવ્યા ને એટલે તો આપણું આ ખેતર હે ને કાયદેસર રેડી થઈ ગયું છે. અને આ ખેતરમાં માંડવી એ વીણાઈ ગઈ છે અને આપણે આ ખેતરમાં હવે ને બાજરી વાવવાની છે. તો આ ખેતર આપણે કમ્પ્લીટ કરી લીધું અને આજે આપણે ને હજી એક ખેતરનું આપણે ભેગી કરવાની છે અને ખેતર હજી આપણે બાકી છે પાડવાનું. તો હવે હમણાં ટ્રેક્ટર વાળા ભાઈ આવે છે તો એ આપણી માંડવી પાડી દેશે ને પછી આપણે હે ને માંડવી ભેગી કરશું. તો ચાલો હવે આપણે પેલા ન્યા જાય અને ન્યા પર તમને હું બતાવું. ફાઇનલી મિત્રો હે ને આપણી 1 જ વીઘાની કટકી છે ને એ આપણે પાડી હતી અને એમાં આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને એમાંથી આપણે 6 ભર થયા છે. તો પેલા હે ને તમને માંડવીના ભર બતાવી દો. આપણા ઝીણકા ટ્રેક્ટરના છે આ છે, જે આ બધા આપણે 6 ભર જ પાડવાની છે. તો હવે લગભગ આપણે ટ્રેક્ટર વાળા ભાઈને ફોન તો કર્યો હતો, પણ એને 10 વાગે આવવાનું કીધું છે. તો કઈ વાંધો નહીં, આપણે 10 વાગ્યા સુધી એની વેઇટ કરશું અને પછી આપણી આ માંડવી પર પડી જશે. અને આપણું હજી જો બીજું ખેતર છે ને એ માંડવી પણ હજી ઊભી છે વરસાદના કારણે, કેમ કે અવાર વરસાદ બહુ થયા ને તો ગારો જ બહુ સુકાતો જ નથી અમારે અહીંયા. તો ગારો હવે સુકાણો છે. તો હવે આપણે માંડવી બધી પાડશું. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જે હું તમને ચેલેન્જની વાત કરતો હતો, તો એ ચેલેન્જ એવો છે કે આપણે ફ્રી થશું ને પછી 30 દિવસ સુધી કાયમ એક નવા ક્રિએટરને મળશું. આમ કે મારી બાજુમાં જ છે. પેલો ક્રિએટર આપણો કોણ હશે? ભરતભાઈ આહિર, કેમ કે બહુ મોટા સેલિબ્રિટી છે. તો આપણે પેલા ક્રિએટરમાં આપણે એને મળશું. અને આપણે એવા 30 દિવસનો ચેલેન્જ લેવાનો છે. આપણે કાયમ નવા જ ક્રિએટરને મળવાના છે. તો પેલા આપણે ને
આપણે બધા ફ્રી થઈ જઈશું ને પછી મળશું. તો ફાઇનલી આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણે હવે ડેઈલી વ્લોગ આવવાના ચાલુ થઈ જશે. આમ તો આપણે ઇન્સ્ટાગ્રામ પર બહુ ઓછા મૂકીએ છીએ અને યુટ્યુબમાં વધારે મૂકીએ છીએ. તો આપણો વ્લોગ આજે અહીંયા જ પૂરો કરીએ અને હું તમને આગળ હજી બતાવીશ કે આપણે માંડવી કઈ પડશું અને કઈ ભેગી થશે ને પછી એનો વ્લોગ પણ બીજો આવશે, કેમ કે આ વ્લોગ આપણો નકર મોટો બહુ થઈ જાય એટલે આપણે આ વ્લોગનો અંત અહીંયા રાખી દઈશું. જય દ્વારકાધીશ.